Hello students, welcome again to the new topic of Provisions of Company Law 2013. This is a video of Provisions of Company Law 2013 Part 7. Let's start. હવે આપણે આ વિડીયોમાં પાર્ટ 3 યુનિટ 4 નું પાર્ટ 3 મીન્સ લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ એ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝનો મિનિંગ છે કે જે પણ તમારી કંપની છે તમારે એને સ્ટોક એક્સચેન્જમાં સિક્યોરિટીમાં તમારે એની લિસ્ટ કરાવવાની છે, એમાં એનું નામ લખાવવાનું છે. તે કેવી રીતે એની પ્રોસિજર છે, શું એની ડેફિનેશન છે, એના એડવાન્ટેજ શું છે, પછી એની પ્રોસિજર, એની રિક્વાયરમેન્ટ ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કયા કયા છે લિસ્ટિંગ કરાવવા માટેના, એ બધા ટોપિક્સ ઉપર આપણે હવે ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ શું છે? When a public company raises capitals through public issue offers, it has to get its share listed on recognized stock exchange. ગમે તે જે પબ્લિક કંપની છે પોતાના કેપિટલને રેઝ કરે છે, કેવી રીતે? પબ્લિક ઇશ્યુ ઓફર્સ, પબ્લિકને ગમે તે ઓફર આપીને it has to get its shares listed on recognized stock exchange. તો એની જે શેર્સ છે એ લિસ્ટેડ હોય છે ક્યાં? એક રિકોગ્નાઇઝ જે સ્ટોક એક્સચેન્જ છે એમાં એનું નામ હોય છે, લિસ્ટ કરેલું હોય છે, તો તે એના કેપિટલ્સને યા શેર્સને રેઝ કરી શકે. A company can list its security in more than one stock exchange. Securities include equity shares, debentures, bonds, etc. એ કંપની જે છે, ગમે તે કંપની પોતાની જે સિક્યોરિટીની લિસ્ટ છે એ એકથી વધારે સ્ટોક એક્સચેન્જ સિક્યોરિટીઝમાં એના નામ લખાવી શકે છે, લિસ્ટ કરાવી શકે છે. એમાં શું શું ઇન્ક્લુડ થાય છે? ઇક્વિટી શેર્સ છે, ડિબેન્ચર્સ છે, બોન્ડ્સ છે, એ બધું એની અંદર આવે છે. ધ કંપની પ્લાનિંગ ફોર લિસ્ટિંગ્સ listed securities in a stock exchange has to fulfill certain conditions and observe the rules as specified by stock exchange and the SEBI. હવે એ કંપની પ્લાનિંગ ફોર લિસ્ટિંગ ઇઝ સિક્યોરિટીઝ, ગમે તે કંપની છે એ પ્લાન કરે છે કે એ પોતાની જે શેર છે પ્લાનિંગ ફોર લિસ્ટ એને લિસ્ટ કરવાનું છે, લિસ્ટિંગ કરવાની છે સિક્યોરિટીઝમાં, સ્ટોક એક્સચેન્જમાં. તો એને જે સ્ટોક એક્સચેન્જ છે અને એસઈબીઆઈ છે એના જે પણ એની થ્રુ બનાવેલા જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, કન્ડિશન્સ છે, એ બધી એને ફૂલફિલ કરવી પડશે. The central government has established Securities Contract Act 1956 to regulate listing and trading of securities. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ સ્ટેબલાઇઝ કરેલું છે શેની માટે થઈને? કે લિસ્ટિંગ અને ટ્રેડિંગ ઓફ સિક્યોરિટીઝને રેગ્યુલેટ કરવા માટે, એને ચલાવવા માટે. The central government exercises its powers through the Securities and Exchange Board of India. સેન્ટ્રલ ગવર્મેન્ટ કેવી રીતે વર્ક કરે છે? એ બધું જ વર્ક જે સિક્યોરિટીઝ જે ઇટ્સ પાવર થ્રુ ધ સિક્યોરિટીઝ, એ પોતાનું વર્ક સિક્યોરિટીઝ થ્રુ કરાવે છે, મીન્સ સ્ટોક એક્સચેન્જ થ્રુ કરાવે છે અને એસઈબીઆઈના થ્રુ કરાવે છે. લિસ્ટિંગ પ્રોસીજર ઇઝ રેગ્યુલેટેડ બાય ધ નોર્મ્સ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. જે લિસ્ટિંગ પ્રોસીજર છે એ કેવી રીતે રેગ્યુલેટ કરાવવામાં આવે છે, ચલાવવામાં આવે છે સ્ટોક એક્સચેન્જમાં, એક સ્ટેન્ડર્ડ હોય છે એની માટે થઈને. એન્ડ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ એસઈબીઆઈ. સ્ટોક એક્સચેન્જના જે પણ સ્ટેન્ડર્ડ છે અને જે એસઈબીઆઈ છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે લિસ્ટિંગની પ્રોસીજર હોય છે. The Companies Act 2013 also specified contains norms for listing procedure and listed companies. Companies Act 2013 માં તે અમુક સ્ટેન્ડર્ડ્સ આપેલા છે લિસ્ટિંગ પ્રોસીજર અને લિસ્ટેડ કંપની માટે થઈને. The companies has to comply with certain norms to get and continue the securities listed with the recognized stocks exchange.
જે પણ કંપની છે હેઝ ટુ કમ્પ્લાય વિથ સર્ટેન નોર્મ્સ. એ સબમિટ કરે છે અમુક સ્ટેન્ડર્ડ ટુ ગેટ શેની માટે થઈને જે પણ એમની લિસ્ટેડ સિક્યોરિટી છે એને કોન્ટિન્યુ કરવા માટે સ્ટોક એક્સચેન્જમાં. Any listed security can be delisted by the exchange authority on the order of SEBI. ગમે તે જે કંપની છે અને સ્ટોક એક્સચેન્જમાં એની લિસ્ટ કરેલી છે લિસ્ટેડ સિક્યોરિટી છે તો SEBI નો ઓર્ડર થી એને એમાંથી ડીલિસ્ટ કરવામાં આવે છે, મીન્સ એને લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે છે. Meanings and definitions. Listing. For trading in the stock market, company has to list its securities in the stock exchange. ટ્રેડિશન માટે થઈને સ્ટોક માર્કેટમાં કંપની પોતાની જે પણ શેર્સ છે એને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવે છે. ઇટ મીન્સ ધેટ ધ નેમ ઓફ ધ કંપની રજિસ્ટર્ડ ઇન ધ સ્ટોક exchange. Public limited company with public offering of securities will allow to list its securities in the stock exchange, requires you to fulfill certain mandatory conditions. It means that the name of the company is registered in the stock exchange. એનું meaning શું થાય છે કે જે કંપની છે એનું નામ સ્ટોક એક્સચેન્જમાં રજીસ્ટર થઈ ગયું છે. Public limited companies with public offering of securities will allowed to list its securities in the stock market. જે પબ્લિક લિમિટેડ કંપની હોય પબ્લિકનો ઓફરના લીધે જે પણ પબ્લિક ઓફરિંગ ઓફ સિક્યોરિટીઝ છે એના લીધે ઈ કંપનીને પબ્લિક લિમિટેડ કંપનીને સ્ટોક એક્સચેન્જમાં પોતાની સિક્યોરિટીઝને લિસ્ટ કરવાનું પરમિશન આપે છે, એલાઉ કરે છે. A company desiring to list its securities in the stock exchange requires you to fulfill certain monetary condition. હવે જે પણ કંપની છે એને સ્ટોક એક્સચેન્જમાં પોતાના સિક્યોરિટીઝ ને શેર્સ ને લિસ્ટ કરાવવાનું છે બરાબર, તો એની માટે થઈને એને સ્ટોક એક્સચેન્જની અમુક કન્ડિશન્સ હોય છે એ ફૂલફિલ કરવી પડે એને માનવી પડે છે. ટર્મ લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ કેન બી explained as under. એના બે ડેફિનિશન્સ છે. Listing of securities refers to admission of securities of a public limited company on a recognized stock exchange for trading. એનું મીનિંગ છે કે જે પણ પબ્લિક લિમિટેડ કંપની છે એની સિક્યોરિટી એને એડમિશન મળે છે યા એના નામ લિસ્ટમાં ચડે છે ક્યાં સ્ટોક એક્સચેન્જમાં જે પણ રિકોગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ છે એમાં એનો એડમિશન થાય છે યા એના સિક્યોરિટીઝમાં એના જે લિસ્ટ છે એમાં એનું નામ લખાય છે. The prime objective of listing the securities on the exchange is to provide liquidity and marketability to security and also to provide a mechanism for effective control and supervising of trading. હવે મેઇન ઓબ્જેક્ટ શું છે લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝનો? તો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ ઓન ધ એક્સચેન્જ સ્ટોક એક્સચેન્જમાં એનું મેઇન કામ શું છે? ઇઝ ટુ પ્રોવાઈડ લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે, તમને માર્કેટ આપે છે ટુ સિક્યોરિટીઝ માટે થઈને એન્ડ માર્કેટેબિલિટી ટુ સિક્યોરિટીઝ તમે સિક્યોર જ હોય છે કે તમને માર્કેટની મળશે તે એન્ડ ઓલ્સો પ્રોવાઈડ એ મિકેનિઝમ ફોર ઇફેક્ટિવ કંટ્રોલ એક મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે કંટ્રોલ કરવાનું ઇફેક્ટિવ કંટ્રોલ કરવા માટે થઈને સુપરવિઝન ફોર ટ્રેડિંગ તમારા જે પણ ટ્રેડિંગ્સ છે સ્ટોક એક્સચેન્જમાં તમે એનું સુપરવિઝન પણ સુપરવિઝન પણ કરી શકો છો અને એના ઉપર તમે કંટ્રોલ પર કરી શકો છો. Second one, listing of securities refers to a process of admitting the securities of a company for trading a stock exchange. હવે એક પ્રોસેસ છે લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ એક પ્રોસેસ છે કે ગમે તે કંપની છે તમારે એને સ્ટોક એક્સચેન્જના માર્કેટમાં એનું નામ તમારે એડ કરાવવાનું છે, લિસ્ટ કરાવવાનું છે. લિસ્ટિંગ ઇઝ નોટ કમ્પલસરી અંડર ધ કંપનીઝ એક્ટ. કંપનીઝ એક્ટ પ્રમાણે લિસ્ટિંગ કરવાનું કમ્પલસરી નથી. It becomes necessary when a public limited company desire to issue shares or debenture to the public.
એ ક્યારે નેસેસરી થઈ જાય છે તમારું લિસ્ટ કરવાનું કે જ્યારે પણ કંપની પબ્લિક લિમિટેડ કંપની છે એને પોતાના શેર્સ ઇસ્યુ કરવાના હોય પબ્લિકમાં, ત્યારે એને પોતાની કંપનીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટમાં લાવવું પડે છે. When securities are listed in the stock exchange, જ્યારે પણ જે કંપની છે એની સિક્યોરિટીઝ તમે લિસ્ટ કરાવી દીધી છે સ્ટોક એક્સચેન્જમાં, તો ધ કંપની હેઝ ટુ કમ્પ્લાય વિથ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ એક્સચેન્જ. તો એ જે પણ કંપની છે એ પોતાના રિક્વાયરમેન્ટ સબમિટ કરી શકે છે એક્સચેન્જમાં. Objectives of listing. Listing of securities on recognized stock exchange is a multi-purpose practices. હવે તમારે જે પણ કંપની છે તમે એને લિસ્ટ કરાયું છે એક રિકોગ્નાઇઝડ સ્ટોક એક્સચેન્જમાં, તો એના ઘણા બધા મલ્ટીપર્પઝ પ્રેક્ટિસીસ હોય છે, મલ્ટીપર્પઝ હોય છે. લિસ્ટિંગ ઇઝ ડિઝાયરેબલ ફોર ઇન્વેસ્ટર. લિસ્ટિંગ શેની માટે છે? ઇન્વેસ્ટર માટે ડિઝાયરેબલ છે, કંપનીઝ માટે છે, અને રેગ્યુલેટરી ઓથોરિટી માટે ડિઝાયરેબલ છે કે ધારે છે કે એમનું જે કંપની છે એમાં લિસ્ટમાં આવી જાય. લિસ્ટિંગ ઇઝ એમ્ડ એટ ફોલોઈંગ ઓબ્જેક્ટિવ્સ. લિસ્ટિંગ કરવાના એમ કયા કયા છે, એના ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે? તો ફર્સ્ટ વન ઇઝ ઓફર રેડી માર્કેટેબિલિટી એન્ડ લિક્વિડિટી ઓફ એ કંપનીઝ સિક્યોરિટી. જે પણ કંપનીઝના સિક્યોરિટીઝ છે એમને માર્કેટેબિલિટી મળે છે અને લિક્વિડિટી મળે છે, એમને ઓફર રેડી હોય છે. ઓફર રેડી માર્કેટેબિલિટી એ બધું ઓફરલી આપે છે. સેકન્ડ વન ફેસિલિટેટ ફ્રી નિગોટિએબિલિટી ટુ સ્ટોક. તો એ શું કરે છે? જે પણ કંપની છે એ ઓપન ફ્રીલી બધાને સ્ટોકમાં આપે છે, ફેસિલિટી આપે છે સ્ટોકમાં. થર્ડ વન રેઝ કેપિટલ એન્ડ ચેનલાઇઝ સેવિંગ. એ પોતાના જે પણ કેપિટલ્સ એને રેઝ કરી શકે છે અને ચેનલાઇઝમાં સેવિંગ કરી શકે છે. Fourth one, protect shareholders and investor interest by assuming a full disclosure. જે પણ કંપનીઝના એમના ઇન્વેસ્ટર છે, શેર હોલ્ડર છે, તો એનું ઇન્ટરેસ્ટ એ બચાવીને રાખે છે. કેવી રીતે? એસ્યોરિંગ એ ફૂલ ડિસ્ક્લોઝર, કે એમને ગમે તે એક ન્યૂઝ આપીને કે આમાં રેઝ કરવાના છે યા જે પણ એમના સિક્યોરિટી સાથે કરવાના હોય તો એનાથી ઇન્વેસ્ટર અને શેર હોલ્ડર્સના ઇન્ટરેસ્ટ એ જગાડીને રાખે છે, આ પ્રોટેક્ટ કરીને રાખે છે. ફિફ્થ, પ્રોવાઇડ એ મિકેનિઝમ ફોર ઇફેક્ટિવ કંટ્રોલ એન્ડ સુપરવિઝન ઓફ ટ્રેડિંગ. એક મિકેનિઝમ આપે છે કે તમારે આ રીતે વર્ક કરવાનું છે. ટ્રેડિંગ માટે થઈને એના ઇફેક્ટિવ કંટ્રોલ એન્ડ સુપરવિઝન રહે. મોબિલાઇઝ સેવિંગ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. એક પ્રિપરેશન કરીને રાખે છે સ્ટોક એક્સચેન્જમાં, એનાથી ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય. 7 available a higher collateral value for the purpose of bank credit. અવેલેબલ એ હાયર સિક્યોરિટી હોય છે શેની માટે? જે પણ તમારે બેંક ક્રેડિટ હોય એની માટે થઈને, કેમ કે આપણે એમાં ટ્રાન્ઝેક્શન્સની વધારે વેલ્યુ, આપણે ટ્રાન્ઝેક્શન્સ બહુ વધારે કરવાના હોય છે સ્ટોક એક્સચેન્જમાં. ગેટ બેનિફિટ્સ ઓફ વાઇડ પબ્લિસિટી. તમને આમાં તમારું નામે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરેલું હોય તો એમનાથી તમને પબ્લિસિટી વધારે મળશે અને એનાથી બેનિફિટ્સ મળશે. 9 ક્રિએટ mandatory obligations on listed company for timely disclosure and crucial information. હવે ક્રિએટ mandatory obligation એનું મીનિંગ છે કે એક તમે મોનિટરી ડ્યુટી તમારે ક્રિએટ કરવાની ઓન લિસ્ટેડ કંપની માટે થઈને ફોર ટાઈમલી ડિસ્ક્લોઝર ફોર ક્રુશિયલ ઇન્ફોર્મેશન. તમારે ગમે તે કંઈક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન દેવાની હોય તો તમારે એની માટે થઈને શું કરવાનું? જે પણ લિસ્ટેડ કંપનીઝ હોય એને એક ડ્યુટી ક્રિએટ કરવાની. ક્રિએટ એ પ્લેટફોર્મ ફોર હેલ્ધી સ્પેક્યુલેશન્સ. એનું મીનિંગ છે તમારે એક હેલ્ધી પ્લેટફોર્મ ક્રિએટ કરવાનું પોતાના સપોઝિશનથી, સપોઝ કરીને તમારે એક
પ્લેટફોર્મ હેલ્ધી પ્લેટફોર્મ ક્રિએટ કરવાનું હોય છે. આ 10 ઓબ્જેક્ટિવ્સ છે શેની માટેના લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝના. હવે નેક્સ્ટ ટોપિક ઇઝ એડવાન્ટેજ ઓફ લિસ્ટિંગ ધ સિક્યોરિટીઝ. તમે હવે સ્ટોક એક્સચેન્જમાં તમારી પોતાની કંપની લિસ્ટ એમાં નામ લખાવી દીધું છે, તો એના એડવાન્ટેજ કયા કયા છે? તો a qualified company can list its securities on one or more stock exchange. એક જે ક્વોલિફાઈડ કંપની છે તો એ પોતાના જે સિક્યોરિટીઝ છે એને એક યા એકથી વધારે સ્ટોક એક્સચેન્જમાં પોતાનું નામ લખાવી શકે છે. The listed companies enjoy special benefits over the unlisted one. જે લિસ્ટેડ કંપનીઝ હોય છે એમને વધારે બેનિફિટ્સ મળે છે જે અનલિસ્ટ નથી કરેલા એની કરતા. Listing offers advantage to both the investor as well as the company. જે પણ લિસ્ટિંગ્સ છે, તમે કંપનીના નામ લિસ્ટ કરાવેલું છે એના જે પણ ઓફર્સ હોય છે તો એનું એડવાન્ટેજ ઇન્વેસ્ટર અને કંપની બેને મળે છે. Listing the securities also benefits to the government and finally to the nation as a whole. જે લિસ્ટિંગ કરેલી છે સિક્યોરિટીઝ એનાથી ગવર્મેન્ટને તે બેનિફિટ મળે છે અને ફાઇનલી નેશનને પણ એનાથી બેનિફિટ મળે છે. લેટર ડિસ્કસ ડાયરેક્ટ બેનિફિટ ઓફ લિસ્ટિંગ ઓફ ધ સિક્યોરિટીઝ. હવે ડાયરેક્ટ બેનિફિટ્સના ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો ટોટલ તમારે 10 બેનિફિટ્સ છે અને આ વિડીયોમાં આપણે 4 બેનિફિટો પર ડિસ્કશન કરશું. તો ફર્સ્ટ વન ઇઝ હાઈ લેવલ ઓફ લિક્વિડિટી. A listed security is a liquid asset. એક listed security છે, એક liquid assets હોય છે. Listed security enjoy high level of liquidity. જે listed securities હોય છે એ high level means સૌથી વધારે liquidity નો enjoy કરે છે. High level of liquidity offers a lot of benefits to the security holders. High level ની જે liquidity offers હોય છે, હાઈ લેવલ ઓફ લિક્વિડિટી, હાઈ લેવલના જે પણ લિક્વિડિટી છે તો એના જે પણ ઓફર્સ છે એનાથી સિક્યોરિટી હોલ્ડર્સને ઘણા બધા બેનિફિટ્સ મળે છે. The security holders can convert their securities into cash by selling securities and get their money back as and when they need. જે પણ સિક્યોરિટીઝ હોલ્ડર છે બરાબર, તો એ શું કરે છે, પોતાના જે સિક્યોરિટી છે એને કેશમાં કન્વર્ટ કરી શકે છે. કેવી રીતે? એને સિક્યોરિટીઝને સેલ કરીને એન્ડ ગેટ ધીયર મની બેક, અને પોતાના જે પણ રૂપિયા છે એને પાછા લઈ શકે છે જ્યારે પણ એમને રિક્વાયરમેન્ટ હોય. Thus listing offer liquidity, marketability and free and easy transferability of securities on a stock exchange. તો આ જે પણ વેલ્યુ લિસ્ટિંગ ઓફર લિક્વિડિટી છે, માર્કેટેબિલિટી છે, ફ્રી એન્ડ ઇઝી ટ્રાન્સબિલિટી છે, તમારું જે પણ રૂપિયા છે તમે ઇઝીલી ટ્રાન્સફર કરી શકો, તો એ બધું સ્ટોક એક્સચેન્જમાં તમે કરી શકો છો. લિસ્ટેડ સિક્યોરિટીઝ આર એઝ ગુડ એઝ કેશ ઇન હેન્ડ. લિક્વિડ સિક્યોરિટી કેવી રીતે સારી છે કે તમારા હેન્ડમાં કેશ રહે, એવી રીતે એ સારી છે. સેકન્ડ વન, બેસ્ટ પ્રાઇસ ઓફ સિક્યોરિટીઝ. Shares and other securities are traded openly on the stock exchange. જે શેર્સ છે યા અધર સિક્યોરિટીઝ છે એ સ્ટોક એક્સચેન્જમાં ઓપનલી ટ્રેડ કરવામાં આવે છે. લિસ્ટિંગ enable the investor to get the best possible price for their securities. જે પણ લિસ્ટિંગ છે ઇનેબલ ધ ઇન્વેસ્ટર, એમાં ઇન્વેસ્ટર ઇનેબલ હોય છે શેની માટે? થેન્ક યુ. બેસ્ટ પોસિબલ પ્રાઇસ છે જે છે સિક્યોરિટીઝના, જે પણ સારા પ્રાઇસ છે એમને નથી મળતા ઇન્વેસ્ટર્સને. કોન્સ્ટન્ટ અવેલેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ કંપનીઝ એન્ડ એક્સપર્ટ કેન હેલ્પ ધ ઇન્વેસ્ટર બાય એન્ડ સોલ્ડ સિક્યોરિટીઝ till the best price is realized. હવે કોન્સ્ટન્ટ અવેલેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન, જે પણ બ્રોકર્સ હોય છે એ બધું કોણ કરે છે? બ્રોકર્સ કરે છે. ઇન્ફોર્મેશન જે પણ કંપનીની હોય છે, તો જે પણ એક્સપર્ટ છે એ તમને ઇન્વેસ્ટરને હેલ્પ કરે છે સિક્યોરિટીને વેચવામાં અને ખરીદવામાં, કે બેસ્ટ પ્રાઇસ આવી ગયું છે હવે તમે ખરીદી લો યા વેચી લો. ટાઈમલી અપડેટેડ બાય ધ સ્ટોક એક્સચેન્જ
also have to OPT for entry or exist in particular stock. હવે જે સ્ટોક એક્સચેન્જ છે એ ટાઈમલી અપડેટ કરતા રહે છે, બરાબર. તો એનાથી શું થાય છે, હેલ્પ ટુ સેલેક્ટ ફોર એન્ટ્રી ઓર એક્ઝિસ્ટ ઇન પર્ટિક્યુલર સ્ટોક્સ, કે તમારે તમારે ક્યારે એન્ટ્રી કરવાની છે અને ક્યારે એક્ઝિટ કરવાનું છે, ક્યારે તમારે લેવાનું છે, ક્યારે તમારે વેચવાનું છે, એ એમાં તમને હેલ્પ કરે છે. થર્ડ વન ઇઝ સ્કોપ for healthy speculation. Only listed securities are freely, openly, and transparently traded on stock exchange. જે પણ લિસ્ટેડ સિક્યોરિટીઝ છે એ તે ખાલી ટ્રેડ કરી શકે છે ફ્રીલી, ઓપનલી અને ટ્રાન્સપેરેન્ટલી, મતલબ ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ, પારદર્શિતા હોવી જોઈએ અને ફેરલી મીન્સ વર્ક કરે છે સ્ટોક એક્સચેન્જમાં. લિસ્ટિંગ offers attractive opportunities to those who are able to intelligently speculate security prices. એનું મીનિંગ છે કે લિસ્ટિંગ જે છે એ સરસ ઓફર્સ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, પણ ટુ ધોઝ કોની માટે આપે છે, જે ઇન્ટેલિજન્ટલી મીન્સ જેમનું જે દરરોજ બેસતા હોય સ્ટોક એક્સચેન્જમાં, તો એમને તરત ખબર પડી જાય છે કે આપણે એ જે છે એ ઓફર સરસ છે તો એ તરત જ એને ખરીદી લે છે. એવી રીતે સરસ અલગ અલગ ઓફર્સ, લિસ્ટિંગ ઓફર્સ આપે છે, અટ્રેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ ઓફર કરે છે બધાને. Healthy speculations keep the stock exchange trader and investor active and active. બરાબર. એનું મીનિંગ છે કે જે હેલ્ધી સ્પેક્યુલેશન છે, મીન જે પણ તમે સપોઝિશન કરો છો, કેમ કે સ્ટોક એક્સચેન્જ તો આપણે સપોઝ કરીને જ બધું હાલ ચાલતું હશે. કીપ ધ સ્ટોક એક્સચેન્જ ટ્રેડર્સ એન્ડ ઇન્વેસ્ટર એક્ટિવ એન્ડ લાઈવ. હવે એના લીધે શું હેલ્ધી જે સપોઝિશન કર્યું છે એનાથી શું થાય છે, સ્ટોક એક્સચેન્જમાં કંઈક તમે સપોઝિશન કર્યું તો જે પણ ટ્રેડર છે, ઇન્વેસ્ટર છે, તો એ બધા શું રહે છે, એક્ટિવ રહે છે અને લાઈવ રહે છે. કેમ લાઈવ રહે છે મીન્સ કે સ્ટોક એક્સચેન્જમાં કન્ટિન્યુઅસ બધું જોતા હોય છે. Healthy speculation increase the volume of traded transaction. હવે જે પણ સપોઝિશન છે એ તમે સારી રીતે કરો છો તો એનાથી શું થાય છે કે જે પણ ટ્રેન્ડના ટ્રાન્ઝેક્શન છે એ વધે છે. હાઈ વોલ્યુમ ઓફ સ્ટોક transactions is good for all participants. જે પણ હાઈ લેવલના ટ્રાન્ઝેક્શન્સ થાય છે સ્ટોક એક્સચેન્જમાં, એ બધા પાર્ટિસિપેન્ટ એની અંદર જે પણ સ્ટોક એક્સચેન્જમાં છે એ બધા માટે સારું છે. હવે કયા કયા પાર્ટિસિપેન્ટ છે, કંપનીઝ છે, ઇન્વેસ્ટર છે, ટ્રેડર્સ છે, એડવાઇઝર છે અને ગવર્મેન્ટ છે, એ બધા માટે એ ગુડ છે, સારો છે, એનાથી બધાને બેનિફિટ થાય છે. હાયર ટ્રેડેડ વોલ્યુમ ઇન્ડિકેટ ધ સાઉન્ડ હેલ્થ ઓફ ધ ઇકોનોમી. હવે જે પણ ટ્રેડ છે એ હાઈ થતું જાય છે, બરાબર. તો એનાથી શું થાય છે કે ઇકોનોમી જે છે આપણી એ સારી છે. ફોર્થ વન, પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ. તમારે જે પણ સ્ટોક એક્સચેન્જમાં ઇન્વેસ્ટર છે એનો ઇન્ટરેસ્ટ તમારે પ્રોટેક્ટ કરીને રાખવાનું. લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ સેફગાર્ડ ધ ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ. હવે લિસ્ટિંગ જે છે સિક્યોરિટીઝને ઈ ઇન્વેસ્ટરના ઇન્ટરેસ્ટને સેફ તરીકે રાખે છે. ફોર પ્રોટેક્ટિંગ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ of the investor, the stock exchange and the SCBI authority also work as a vigilance authority for listed security. હવે ઇકોનોમિક ના ઇન્ટરેસ્ટ છે, ઇન્વેસ્ટરના ઇન્ટરેસ્ટ છે, એ બધાને બચાવવા માટે સ્ટોક એક્સચેન્જ અને એસસીબીઆઈ શું કર્યું છે, એ એલર્ટ રહે છે લિસ્ટેડ સિક્યોરિટી માટે થઈને. They keep a constant and close watch on active of listed companies. જે સ્ટોક એક્સચેન્જ છે અને એસસીબીઆઈ છે એ કોન્સ્ટન્ટલી જોવે છે જે પણ લિસ્ટેડ કંપનીઝ છે એની એક્ટિવિટીઝને. The listed companies have to provide clear and timely to the stock exchange regarding their financial performance, dividends, new issues of share capitals, bonus shares, plans for mergers and
acquisitions and expansion and diversifications of business. જે પણ લિસ્ટેડ કંપની છે એ શું પ્રોવાઈડ કરે છે? ક્લિયર and timely the stock exchange regarding their financial performance. એ પોતાને જે પણ એમનું પરફોર્મન્સ છે, ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે, એ બધું સ્ટોક એક્સચેન્જ ને પ્રોવાઈડ કરે છે. હવે એમાં ડિવિડન્ડ છે, બરાબર, એમનો દિયર ફાઇનાન્શિયલ પરફોર્મન્સ એમની કેવી રીતે છે એ પ્રોવાઈડ કરે છે. ડિવિડન્ડ છે, એમને શેર કેપિટલમાં કયા ન્યૂ ઇશ્યુઝ જે છે, નવા કંઈક શેર કેપિટલ ઇશ્યુ કર્યા હોય એ એમને બતાવવાનું. બોનસ શેર છે, પ્લાન્સ ફોર મર્જર્સ, એમને કંઈક મર્જ કરવાનું હોય એના જે પણ એમને કંઈક પ્લાન કંપની બનાવીને રાખ્યા હોય એ સ્ટોક એક્સચેન્જને બતાવવાના. એમને કંઈક પરચેસ કરવાનું હોય, એક્સપેન્સ કરવાનું, વેચવાનું હોય, બરાબર, અને પછી કંઈક મેનેજમેન્ટ કરવાનું હોય બિઝનેસમાં, તો એ બધી જ વસ્તુ એમને શું કરવાની? સ્ટોક એક્સચેન્જમાં બધી જ ઇન્ફોર્મેશન એમને ક્લિયરલી બતાવવાની હોય છે અને ટાઈમ ટુ ટાઈમ એમને અપડેટ કરતા રહેવાનું હોય છે સ્ટોક એક્સચેન્જને. In case of any default by the company to comply with the prescribed standard, the share are dislisted. હવે કંપની જે પણ સબમિટ કરે છે, એમના જે પણ બધું જ વસ્તુ છે, બધી ઇન્ફોર્મેશન છે, તો એમાંથી કંઈ પણ ફોલ્ટ નીકળે છે તો એમના શેર્સને તરત જ સ્ટોક એક્સચેન્જ ડીલિસ્ટ કરી નાખે છે, લિસ્ટમાંથી કાઢી નાખે છે. The authority try to protect the investor interest in all possible ways. જે પણ ઓથોરિટીઝ છે સ્ટોક એક્સચેન્જની, તો એ શું કરે છે કે ઇન્વેસ્ટરને પ્રોટેક્ટ કરે છે, એમના ઇન્ટરેસ્ટને જગાડીને રાખે છે ઇન ઓલ પોસિબલ વેઝ. બધી રીતે એમનો ઇન્ટરેસ્ટ એ જગાડીને રાખે છે, પ્રોટેક્ટ કરીને રાખે છે એમના ઇન્ટરેસ્ટને. બરાબર, તો આપણે આ 4 પોઈન્ટ્સ આવી ગયા છે શેરના એડવાન્ટેજ ઓફ લિસ્ટિંગ ધ સિક્યોરિટીઝના. તો પહેલો હતો હાઈ લેવલ ઓફ લિક્વિડિટી, બેસ્ટ પ્રાઇસ ઓફ સિક્યોરિટીઝ, સેકન્ડ પોઈન્ટ. થર્ડ ઇઝ સ્કોપ for healthy speculation, અને fourth one is protection of investor interest. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બીજા જે 6 પોઈન્ટ છે એ ટોપિક્સ ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.